નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો સાથી રમેશ પરમાર। બીએન ન્યૂઝની એક વિશેષ મુલાકાત માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છે। આપણી સાથે છે ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયિકા અપેક્ષાબેન પંડ્યા, જેના કંઠે સમગ્ર ગુજરાત ઘેલું બન્યું છે। સમગ્ર ગુજરાતના લોકો જેના કંઠથી આતુર છે એવા અપેક્ષાબેન પંડ્યા આજે આપણી સાથે બીએન ન્યૂઝ ચેનલ વિશેષ મુલાકાતમાં જોડાયા છે। તો અપેક્ષાબેનને પૂછીશું કે અપેક્ષાબેન, આ પ્રેક્ષકો આપણી સાથે જોડાયા છે તો આ બાબતે આપનો થોડો પરિચય આપીશું કે આપણે કેમ આ સંગીતની દુનિયામાં આવવું પડ્યું અને શું પરિચય છે આપનો? નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ। મિત્રો, હું છું અપેક્ષા પંડ્યા અને આજરોજ સરસ મજાનો એક મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, કેમ સંગીતની દુનિયામાં આવવું પડ્યું। જોકે નાનપણથી સંગીતનો શોખ હતો અને નાનપણથી જ્યારે પહેલા ધોરણમાં ભણતી હતી ત્યારથી સ્કૂલમાં પ્રાર્થના, અવનવા લોકગીતોને એવું બધું ગાતી હતી। પણ કહેવાય છે કે માણસને સમય મજબૂર બનાવી દે છે, એટલે અમુક પરિસ્થિતિના લીધે સંગીતનો પહેલેથી એટલો શોખ હતો અને પછી ધીમે ધીમે પછી એક નક્કી કરી લીધું કે હવે સંગીતમાં જ કંઈક આગળ વધવું છે। દર્શક મિત્રો, કહી શકાય કે સાહિત્ય અને સંગીત કલા એટલે એકદમ વિશેષ કલા છે અને સંગીત દ્વારા લોકોના કંઠ જેને કહી શકાય કે આતુર કરનાર એવા અપેક્ષાબેન પંડ્યા આપણી સાથે જોડાયા છે। અપેક્ષાબેને કીધું કે જ્યારે જન્મ્યા ત્યારથી જ સંગીતનો રસ હતો અને સંગીતની દુનિયામાં આટલું ફેમસ જ્યારે નામ છે અને અપેક્ષાબેન જ્યારે આ ગુજરાતી ગાયકીમાં પ્રવેશ્યા છે તો આપણને એ પૂછીશ કે આપણે કેવો સંઘર્ષ કરવો પડ્યો, કારણ કે માણસ ક્યારે પણ મોટો બનતો નથી, શરૂઆતમાં નાનામાંથી જ મોટો બને છે અને માણસે જિંદગીમાં સંઘર્ષ કરવો પડે છે। તો અપેક્ષાબેન, આપણને આ સ્ટેજ સુધી આવવા માટે એવા કોઈ સંઘર્ષ કરવા પડ્યા હોય એવું? આ સ્ટેજ સુધી આવવા માટે સંઘર્ષની તો કોઈ વાત જ થાય એમ નથી, કારણ કે નાના મોટા અને એનાથી પણ વધારે મોટા, જો કે નાની ઉંમરમાં વધારે અનુભવ કર્યા છે આ લાઈનમાં આવવા માટે અને હજુ પણ અમુક લેવલ સુધી પણ પહોંચ્યા પછી પણ અમુક સંઘર્ષો તો હજુ કરવા જ પડે છે। અપેક્ષાબેન આપણી સાથે જોડાયા છે, સંઘર્ષો કરવા પડે છે, સંગીતની દુનિયા છે અને જ્યારે સંગીતમાં પોતાના કંઠો રેલાવતા હોય ત્યારે આપણે જોઈએ છે દર્શક મિત્રો કે ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે વોટ્સઅપ પર હોય, આ અપેક્ષાબેનની રીલો પણ જેને કહી શકાય કે ફેમસ છે, એમની રીલો આવી છે અને રીલોના લોકો સંગીત રસિયાઓ જે પાગલ છે એ રીલો વિશે બેન આપ શું કહેશો? બસ મારા ચાહક મિત્રો એ જ મારા ભગવાન અને એમના આશીર્વાદ, એમના પ્રેમ ભાવથી આજે જે કાંઈ રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ રીલ્સ મૂકું તો મને ઘણો બધો એમનો સપોર્ટ મળે છે, ઘણો બધો પ્રેમ મળે છે અને આજે ઘણી બધી રીલો મારી મિલિયનોમાં છે અને આપ બધાનો પ્રેમ છે, આપ બધાનો ભાવ છે। દર્શક મિત્રો, આ હતા ગુજરાતના શ્રેષ્ઠ અને ઉત્તમ ગાયિકા અપેક્ષાબેન પંડ્યા। જોતા રહો બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતી। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઇક કરવાનું ભૂલશો નહીં। રિપોર્ટર રમેશ પરમાર।